મહત્વના સમાચારની સાથે તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે નજર કરીએ તેના પર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ સીએમ સાથે દિલ્હીમાં છે, જે મહત્વની બેઠકમાં ભાગ લેવાના છે। ત્રણેય નેતા દિલ્હીમાં શીર્ષ નેતૃત્વ સાથે મુલાકાત કરશે। તો આગામી સપ્તાહમાં ગુજરાત ભાજપના નવા સંગઠનની જાહેરાત થઈ શકે છે। ત્યારે મહત્વની બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ સીએમ સાથે દિલ્હીમાં છે। ત્રણેય નેતા દિલ્હીમાં શીર્ષ નેતૃત્વ સાથે મુલાકાત કરવાના છે। આગામી સપ્તાહમાં ગુજરાત ભાજપના નવા સંગઠનની જાહેરાત થઈ શકે છે। કયા ચહેરાઓને સ્થાન મળશે, કોનું પત્તું કટ થશે તેના પર નજર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જતીન। જતીન, મુખ્યમંત્રી, ડેપ્યુટી સીએમ સહિત જે પ્રદેશ પ્રમુખ છે તેઓ પણ દિલ્હી પહોંચ્યા છે, શીર્ષસ્થ નેતાઓ સાથે મુલાકાત કરવાના છે, શું વિગતો છે? બિલકુલથી ગઈકાલે મોડી રાત્રે કેન્દ્રીય દિલ્હી હાઈકમાન્ડને મળવા માટે ગુજરાતનું જે હાઈકમાન્ડ જે છે તે પહોંચ્યું હતું। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેમાં ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ જે જગદીશ વિશ્વકર્માની સાથે મહામંત્રી સંગઠન મહામંત્રી રત્નાકરજી જે છે તેઓ દિલ્હી ખાતે પહોંચ્યા છે। બાકી રહેલી ભાજપનું જે પ્રદેશનું નવું માળખું જે નિભાવવાનું છે તેને લઈ આ બેઠક જે છે તે કરવાના છે દિલ્હી હાઈકમાન્ડ સાથે। કહી શકાય કે તેઓની જ્યારે દિલ્હી પરત આવશે, દિલ્હીથી પરત આવ્યા બાદ આવનારા 2 થી 3 દિવસની અંદર ગુજરાત પ્રદેશ ભાજપનું જે નવું સંગઠન જાહેર કરવાનું છે તેની પર જાહેરાત જે છે તે થઈ શકે છે। કેટલાક નેતાઓને પડતા પણ મૂકવામાં આવી શકે છે, સાથે કેટલાક નેતાઓ જે છે તેને રિપીટ પણ જે છે તે કરવામાં આવશે। કહી શકાય કે ગુજરાત પ્રદેશ ભાજપનું બાકી રહેલું જે માળખું હતું તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। જે પરિણામ, જે લિસ્ટ જે છે તે લઈને દિલ્હી ખાતે પહોંચવામાં આવ્યું છે અને દિલ્હી હાઈકમાન્ડના આદેશની રાહ જોઈ રહી છે। દિલ્હીથી પરત થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્મા જે છે તે બાકી રહેલા માળખાની નામની જાહેરાત જે છે તે કરશે। જતીન, શું કોઈ નામોની ચર્ચા થઈ રહી છે, કોઈ નામ સામે આવી રહ્યા છે ખરી? બિલકુલ કૃષ્ણા, ભારતીય જનતા પાર્ટી હર હંમેશ કોથળામાંથી બિલાડું કાઢવા માટે તત્પર રહેલી છે। જે નામોની ચર્ચા હોય છે તે નામો કપાતા હોય છે ને તે નામોને જે પણ નામો મીડિયામાં ચલાવતા હોય છે તેની ભારતીય જનતા પાર્ટી કપવામાં આવી। એટલે કેટલાક નામો એવા છે જેની પર આખરી આપવામાં આવી રહ્યો છે, જેમાં ધવલ દવે હોય, ઋત્વિજ પટેલ હોય, તે પછી તમામ જે ખેડાના જે બ્રહ્મભટ્ટ હોય, આ લોકો મહામંત્રીની રેસમાં આગળ હોવાની વાત પણ સામે આવી રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી કોથળામાંથી બિલાડું કાઢવા માટે જાણીતી છે। તેમ હવે આગામી સપ્તાહની અંદર જ કહી શકાય કે નવા પ્રદેશ પ્રમુખ જે છે બન્યા હતા જગદીશ વિશ્વકર્મા, તે તમામ નામોની આખરી ઓપ આપશે અને દિલ્હીથી પરત આવ્યા બાદ આગામી સપ્તાહની અંદર નવા પ્રદેશનું માવઠું જે કહી શકાય કે નવા માળખું જે બનાવવામાં આવ્યું હતું તેની નામની જાહેરાત કરવામાં આવશે। જી જી જી, આભાર જતીન સમગ્ર માહિતી આપવા માટે। તો CR પાટીલ પણ ઉપસ્થિત છે। ભાજપના નવા પ્રદેશ સંગઠનને લઈને ચર્ચાની સંભાવનાઓ સેવાઈ રહી છે। દિલ્હીમાં મુખ્યમંત્રી સંઘવી અને વિશ્વકર્માની મહત્વની બેઠક મળી છે। PM આવાસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતમાં નવા માળખાને લઈને ચર્ચાઓ થઈ શકે છે। કોના કોના નામ સમાવવા, કોના કાપવા તેને લઈને ચર્ચા થશે। CR પાટીલ સહિત સંગઠન મહામંત્રી રત્નાકર પણ બેઠકમાં ઉપસ્થિત છે। તો ભાજપના નવા પ્રદેશ સંગઠનને લઈને ચર્ચાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। શું મોટા ફેરફાર થશે કે પછી જે નેતાઓ કામ કરી રહ્યા છે તેમના નામ સામેલ થશે તેને લઈને પણ અનેક વાતો સામે આવી રહી છે। અમુક નામો પણ રેસમાં હોય તેવું લાગી રહ્યું છે।